મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાંથી વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં તરબૂચ ખાધા બાદ પિતા અને પુત્રની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. બંનેને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જ્યાંથી પિતાને પ્રાથમિક સારવાર બાદ કોટા રેફર કરવામાં આવ્યા. જોકે રસ્તામાં તેમનું મોત થઈ ગયું. વળી દીકરાની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે. હોસ્પિટલમાં તેને વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. તેમણે તરબૂચ ખાધા બાદ તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તરબૂચ ખાધા બાદ બંનેને ઉલટી, ચક્કર અને નબળાઈ જેવી ફરિયાદો થવા લાગી. હાલત ખરાબ થતાં તરત જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યા. ડોક્ટરે પ્રાથમિક સારવાર બાદ પિતા ઇન્દરસિંહને ગંભીર સ્થિતિમાં કોટા રેફર કરી દીધા, પણ રસ્તામાં ખવતેલી ગામ નજીક પિતાનું મોત થઈ ગયું. આ ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. શરૂઆતી તપાસમાં આશંકા સેવાઈ રહી છે કે તરબૂચમાં કેમિકલ અથવા હાનિકારક પદાર્થની મિલાવટ હોઈ શકે છે, જેનાથી આવી હાલત થઈ. જોકે હજુ સત્તાવાર રીતે કંઈ કહેવાયું નથી. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તરબૂચના સેમ્પલ પણ તપાસ માટે મોકલી દીધા છે. ડોક્ટર્સનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ અને તપાસ રિપોર્ટ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ જાણી શકાશે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.